નમસ્કાર મિત્રો, જય માતાજી, જય રણુજાવાળા બાપા ધણી. મિત્રો, પહેલાં એક મોટર હતી, આ મોટર હતી, એમાં પાણી આવ્યું હતું. પાણી કાઢી અને હવે વાર્નિશ કરી અને હવે ઓને બેરિંગો આપણે બદલીએ, કઈ રીતે બેરિંગો બદલવી એ તમને બતાવું હું. જોઈ લો મિત્રો, વાર્નિશ પાયું કમ્પ્લીટ થઈ છે. મોટર સૂકવીને તૈયાર કરી દીધી છે અને આ રીતે બેરિંગ બદલી દેવું આપણે. પહેલાં બેરિંગ કાઢી દેવું બે. આ રીતે મિત્રો બેરિંગ કાઢી દેવું. જોઈ લો મિત્રો, બેરિંગ કાઢી એવું આપણે ટીમકેની નવી બેરિંગ લગાવી દેવું. 6315 લગાવીશું. જો તમને બતાવું, આ રીતે ખોલી દેવું કવર. ખોલીને ઉપર કવર નીકાળી દઈશું. મિત્રો, નંબર બતાવો તમને. ટીમકેનની બેરિંગ છે, C3 6315 છે. મિત્રો, હવે અંદર ગ્રીસ પૂરી દેવું. આ રીતે વધારે ગ્રીસ નહીં પૂરવાનો, 30% જેવું ગ્રીસ મારી દેવું મિત્રો. અને અંદર શાફ્ટિંગ ઉપર પણ ગ્રીસ લગાવી દેવું, જેથી કરીને બેરિંગ ઇઝી બેસે, બેરિંગ ખરાબ ના થાય. મિત્રો, આ જેડમાં પણ ગ્રીસ છે, તે ઉપરનું ગ્રીસ સારું છે, ઉપરની ખરાબ છે ને ગ્રીસ. આપણે કોટન વિસ્ટવર લઈ લઈએ આપણે અને અંદર થોડું રવા દઈશું. ગ્રીસ સારું છે થોડું. મિત્રો, બેરિંગમાં ગ્રીસ પૂરી દઈશું આ રીતનું, જેથી કરીને બેરિંગમાં 30% જેવું વધારે ગ્રીસ નહીં ભરવું. બે સાઈડ આ રીતે દબાઈને ગ્રીસ પૂરી કાઢીશું અંદર, જેથી કરીને જાળીમાં અંદર ગ્રીસ રહે એ રીતનું. આ રીતે મિત્રો એક હથોડી લેવું. અંદરનો જેડ આવે ને, અંદર આ કોલર પર ફટકો મારીશું, જેથી કરીને બેરિંગ બગડે ના. આ રીતે ધીરે ધીરે બેહારી દેવું. એક લાગ આ રીતે રાખવો, જેથી કરીને અંદરનો જે કોલર આવે ને એના પર જ ફટકો મારવો. આગળની બેરિંગ બેહારી દીધી મિત્રો. પાછળની બેરિંગ બેહારી દઈએ આપણે. પાછળની બેરિંગ આપણે કાઢી દીધી છે. અને પણ ગ્રીસિંગ કરી અને લગાવી દે હું. આ બેરિંગને પણ આપણે ગ્રીસિંગ કરી દઉં. આ રીતે મિત્રો 30% જેવું ગ્રીસ ભરી દઉં બંને સાઈડ. ગ્રીસ હાઈ ટેમ્પરેચર ગ્રીસ છે. મોટર ગરમી પકડે પણ આ બેરિંગની અંદર ગ્રીસિંગમાં કોઈ ના થવું જોઈએ. હાઈ ટેમ્પરેચર ગ્રીસ છે. આનો પણ નંબર બહાર રાખીશું.
જેથી કરીને ભવિષ્યમાં કોઈ દાડો ખોલવાનું થાય આપણને નંબર ખબર પડે કે આ બેરિંગ નંબર આવ્યો છે. વરસાદ મિત્રો ચાલુ છે. આ રીતે મિત્રો અને પણ આપણે બેહારીશું. આ રીતે લાગ વડે બેસાડીશું જેથી કરીને બેરિંગ ખરાબ ના થાય. આજે મિત્રો બેરિંગ બેહારીને પહેલાં ઉપરનો જે ફૂલીનો ભાગ છે તે અખંડ કવર બેહારીશું. આ રીતે ધીરે ધીરે બેહારી દેવું અંદર કવર લોડ સાઈડનું. હજી બાકી છે, થોડું બે ફટકો મારવો પડશે. ઉપરનો જેડ છે હવે નીચેથી જેડ ઉપાડી દેવું ને ધીરે ધીરે બોલ્ટ ફિટિંગ કરી દઈશું. એટલે મિત્રો બોલ્ટ લગાવી દેવા સેન્ટરમાં રાખીને. આ રીતે જેડ નીચે હાથ રાખીને અત્યારે ઉપાડી રાખવાનું એટલે ફટલે બોલ્ટ ચડાવી શકાય ઈજી. અત્યારે મિત્રો 4 બોલ્ટ લગાવી દીધા. હવે બોક્સ ફોન હવે આપણે ટાઈટ કરીશું. આ મિત્રો ટાઈટ કરીને હવે આ રીતે લાગ કરીને આપણે મોટરના અંદર રોટર બેહારીશું. હરખું રાખીને વજન રાખીને સેન્ટરમાં રાખીને આ રીતે મિત્રો ધીરે ધીરે વાયરિંગ તો રોટર અડે ના ધીરે ધીરે બેહારી દેવું. આ રીતનો જુગાર કરીશું મિત્રો. લાગ કરીને બેહારી દીધું મિત્રો. મોટર આવું ધીરે ધીરે આડી કરી દેવું એટલે અંદર રોટર બેસી જાય કમ્પ્લીટ. આ રીતે મિત્રો આડી પાડી રોટર બેસી હું પેલી બાજુ બોલ્ટ ટાઈટ કરી દઉં. પાછળ પણ અંદર ગ્રીસ લગાવીશું જે બોલ્ટ ફિટ કરીએ ને મોટરના અંદર, જેથી કરીને કાટ લાગે નહીં અને ઈજી ખુલી જાય, બોલ્ટ બરકાઈ ના જાય મિત્રો. જરા આ રીતે ગ્રીસ કરી દેવું અંદર ખોલ લેકે. અને પાછળનું કવર ફિટ કરી દઈએ. કવરના ઉપર પણ ગ્રીસ લગાવી દેવું. બેરિંગના ઉપર લગાવી દેવું ગ્રીસ. આ રીતે કવર ફિટ કરી દેવું. કવર ભરાઈને ધીરે ધીરે થોડી હેરે ફિટ કરી દેવું, કવર બેસી જાય આ રીતે મિત્રો. આ રીતે બેહારી દેવું કમ્પ્લીટ. હું બોલ ભરાઈ દેવું, 4 બોલ ભરાઈને ટાઈટ કરી દેવું. આ રીતે મિત્રો ભરાઈ દીધા બોલ્ટ. મિત્રો જો આવું ચાલુ કરી મોટર, પહેલાં પંખો ટાઈટ પડતો હતો તે થોડી ફાઇલ મારી દેવું. જેથી કરીને પંખો ગમે ત્યારે આપણે ખોલવું હોય ખુલી જાય. મિત્રો જો એમ ફિર ચાલુ કરી દીધી મોટર. જોઈ લો મિત્ર, આ બી 110 લે હે 100-150 મિત્રો. જો આ 550 લે, 5.50 મિત્રો. જોઈ લે મીટર 2800 RPM 50 HP. એની સ્પીડ જુઓ કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે.
મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.